સ્ક્રીન શેર નું બટન ક્યાં ગયું? જો બેન સ્ક્રીન શેર નું બટન ક્યાં? રમાબેન ને નેટવર્ક પ્રોબ્લેમ હોય એવું લાગે છે. થોડી વાર રાહ જોજો, થોડી વારમાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એમને જ્યાં નેટવર્ક નથી એવું મને લાગે છે. અને બીજું કે એમણે સ્ક્રીન શેર કરી છે, ઓડિયો સાથે કનેક્ટ નથી થયું. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે CC7 શૈક્ષણિક પ્રત્યાયન કૌશલ્યો એમાં એકમ 3 માહિતી પ્રત્યાયન અને તકનીકી સુવિધાઓ, માહિતી પ્રત્યાયનના ઉપકરણો વિશે જાણવાનું છે. એમાં એકમ 3 માં પહેલો પ્રશ્ન છે માહિતી પ્રત્યાયન અને તકનીકનો શિક્ષણ સાથેનો સંબંધ અને પ્રવર્તમાન સમયમાં જરૂરિયાત. 3.1 તો અને 3.2 છે માહિતી પ્રત્યાયન અને તકનીકના સાધનો, કમ્પ્યુટર, ટીવી, રેડિયો, વર્તમાનપત્રો, મોબાઈલ ફોન, આ બધા વિશે જાણવાનું છે. પરંતુ જે આપણે કમ્પ્યુટર, ટીવી, રેડિયો, વર્તમાનપત્રો અને મોબાઈલ ફોન આજે જાણવાનું છે એ બધા છે એ શૈક્ષણિક પ્રત્યાયનના સંદર્ભમાં એની ભૂમિકા શું છે એના વિશે જાણવાનું છે. હેલો, સંભળાય છે અવાજ મારો? હા મેડમ. ઓકે. તો માહિતી પ્રત્યાયન અને તકનીકનો શિક્ષણ સાથેનો સંબંધ અને પ્રવર્તમાન સમયમાં જરૂરિયાત એના વિશે આગળ જોઈએ. માહિતી પ્રત્યાયનનો અર્થ તો માહિતીના પ્રત્યાયન માટે ઉપયોગમાં લેવામાં આવતા
ટેકનોલોજી આધારિત સાધનો શિક્ષકના મિત્રો હોય છે અને સહયોગી પણ ઘણા બધા બને છે, કારણ કે એ અધ્યાપન પ્રક્રિયાને સઘન અને સરળ બનાવે છે. સઘન એટલે કે ગાઢ બનાવે છે. શિક્ષકે વિદ્યાર્થીઓને ફક્ત શીખવવાનું નહીં, તેમને શીખવતા કરવાના છે. વિદ્યાર્થીઓની અધ્યયન અસરકારક બને તેવા પ્રયત્નો કરવાના છે. શાળામાં જેટલી માહિતી ઉપલબ્ધ માહિતી છે, એ માહિતી પ્રત્યાયનના સાધનોનો ઉપયોગ અને શાળા અને વર્ગખંડ જે છે એના વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ ફળ આપનાર બને છે. શિક્ષણ એ એવી પ્રક્રિયા છે જેમાં માનવનું ઘડતર પણ થાય છે. આમ માહિતીનો અર્થ આપણે જોઈએ તો વૈયક્તિક પ્રત્યાયન માટે માહિતીનું હોવું જરૂરી છે. વૈયક્તિક એટલે કે વ્યક્તિગત પ્રત્યાયન જો કરવું હોય તો માહિતી હોવી જરૂરી છે. માહિતી વગર પ્રત્યાયન શક્ય બનતું નથી, અથવા તો પ્રત્યાયન માટે જરૂરી માહિતી પ્રાપ્ત કરવા માટેના વિકસાવેલા કૌશલ્યની મદદથી ડેટા કે માહિતી અધિગ્રહણ કરે છે. આમ જ્યારે માહિતીનું અર્થઘટન કરવાની પ્રક્રિયા હાથ ધરાય છે, અર્થઘટન એટલે કે અર્થ કરવો. કોઈ પણ તમે માહિતી કે કોઈ પણ ડેટા ભેગો કર્યો છે, તો એ ડેટા અથવા તો માહિતીનો અર્થ કાઢો, એનો સમજો, બરોબર. તો આવી રીતે એનું અર્થઘટન કરવામાં આવે છે અને ત્યાર પ્રાપ્ત માહિતી પર પ્રક્રિયા કરવામાં આવે છે, અને જે આ પ્રાપ્ત માહિતી ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે, પછી પ્રક્રિયા કરી અને આ માહિતી જ્યારે રજૂ થાય છે ત્યારે તેને પ્રસાર થયું એમ કહી શકાય. તેથી વ્યક્તિ પ્રથમ માહિતી એકઠી કરે છે અથવા તો પ્રત્યાયન માટે જરૂરી માહિતી પ્રાપ્ત કરવા માટેના વિકસાવેલા જે કૌશલ્ય છે એ કૌશલ્યની મદદથી જે ડેટા કે માહિતી ભેગી કરે છે અથવા તો અધિગ્રહણ કરે છે, ત્યારે માહિતી જે મળે છે એ માહિતીનો અર્થ કરવો અથવા તો અર્થઘટન કરવું અને પછી એના પર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ત્યારે પ્રાપ્ત માહિતી પર પ્રક્રિયા થાય છે. એમ કહેવામાં આવે છે કે આ માહિતી જ્યારે રજૂ થાય છે ત્યારે તેનો પ્રસાર થાય છે, એમ કહેવામાં આવે છે. ટૂંકમાં વ્યક્તિના મગજને જે ડેટા પહોંચાડાય છે તેનું અર્થઘટન થાય છે અને અંતે તે પ્રસાર પામે છે. માહિતી માટેના જે કૌશલ્યો છે, જે પ્રત્યાયન માટેના જે કૌશલ્ય છે, તે માહિતી છે એ પ્રત્યાયન ના કૌશલ્ય જોઈએ તો એના 3 કૌશલ્યો છે: માહિતી અર્થગ્રહણ, કૌશલ્ય, માહિતીની પ્રક્રિયાનું કૌશલ્ય અને માહિતીના પ્રસારનું કૌશલ્ય. જો આમ આપણે કેમ જાણે આપણે માહિતી છે, બરોબર, એને આપણે કોમ્પ્યુટરની રીતે જોઈએ તો પેલા ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ થાય. એટલે કે પેલા તો માહિતી અધિગ્રહણ કરવામાં આવે, પછી એના પર પ્રોસેસ કરવામાં આવે, પ્રક્રિયા કરવામાં આવે અને પછી આપણે બીજાની સામે એને પીરસીએ, એનો પ્રસાર કરીએ, બરોબર ને. તો આમાં 3 કૌશલ્ય છે અને માહિતી પ્રસારનું કૌશલ્ય. આમ જોઈએ એ કૌશલ્ય આપણે જોઈએ તો સામાન્ય સંજોગોમાં માહિતીનું સ્વરૂપ કોઈ પણ હોઈ શકે છે. દાખલા તરીકે પછી માનવી કોઈ પણ જ્ઞાન અથવા તો માહિતી મેળવતા હોય તો એની 5 ઇન્દ્રિયો જે ઇન્દ્રિયનો ઉપયોગ કરી અને હકીકતો કે જે કાચી માહિતી હોય એ કાચી માહિતીને મગજ સુધી પહોંચાડે છે. માનવી એ જરૂરી ડેટા કે જે માહિતી મગજ સુધી પહોંચાડવા માટે જે પ્રયત્નો કરવા પડે છે, તેથી માહિતી અધિગ્રહણનું કૌશલ્ય વિકસાવવું ખૂબ જ જરૂરી છે. તો જે ડેટા કે માહિતી છે એ મગજ સુધી પહોંચી શકે. વ્યક્તિ માહિતી અધિગ્રહણના કૌશલ્ય કેવી રીતે વિકસાવી શકે? તો વ્યક્તિ નિરીક્ષણ દ્વારા, સમજ, અનુભૂતિ દ્વારા, સાંભળે છે એના દ્વારા અને વાંચે છે એના દ્વારા, આ બધી જ વસ્તુ કરવાથી નિરીક્ષણ, સમજ, સાંભળવું, વાંચવું, આવા જે બધા જ કૌશલ્યો છે એ કૌશલ્યો પ્રાપ્ત કરી અને એ વ્યક્તિ છે માહિતી છે એ પોતાના મગજ સુધી પહોંચાડે છે. તો જોઈએ એમાં કે માહિતી અધિગ્રહણ કૌશલ્ય જે છે, બરોબર, એમાં જે નિરીક્ષણ છે તો એ નિરીક્ષણ કૌશલ્યમાં વ્યક્તિ છે એ કોઈ બાબતનું નિરીક્ષણ કરે છે,
તેની માહિતી એકઠી કરવાનો પ્રયત્ન કરે છે. કોઈ પણ બાબત જોવે છે અથવા તો કોઈ પણ વસ્તુ જોવે છે, બરોબર, એનું નિરીક્ષણ એકદમ નિરીક્ષણ કરે. આપણે જોઈએ કે નાના છોકરાઓ છે એ કોઈ પણ વસ્તુનું નિરીક્ષણ ખૂબ જ સારી રીતે કરતા હોય, અવલોકન ખૂબ સારી રીતે કરતા હોય કોઈ પણ વસ્તુનું. તો આવી રીતે બાબતોનું નિરીક્ષણ કરી અને માહિતી એકઠી કરવાનો પ્રયત્ન કરે છે. નિરીક્ષણ અનુભવો પ્રાપ્ત કરવાની મહત્વની પ્રક્રિયા છે. વ્યક્તિ તેની આંખો દ્વારા દ્રશ્ય જોઈ અને માહિતી એકઠી કરે છે. આંખની સાથે કાનનો પણ ઉપયોગ કરે છે. વ્યક્તિએ પોતાના નિરીક્ષણ શક્તિ વિકસાવવા માટે વસ્તુ કે અન્ય જે દ્રશ્ય અથવા તો ચિત્ર જોઈ છે એ ચિત્ર ને ખૂબ ધ્યાનથી એ જોવે છે અને તેનું અવલોકન પણ કરે છે. આમ ધ્યાન કેન્દ્રિત કરી અવલોકન કરવું, તપાસવું, શોધ કરવી વગેરે નિરીક્ષણ કૌશલ્ય ની બાબત છે. એટલે કે નિરીક્ષણ આના દ્વારા થઈ શકે છે. ધ્યાન કેન્દ્રિત કરવું, અવલોકન કરવું, તપાસવું, શોધ કરવી, બરોબર. તો આવી રીતે આપણે નિરીક્ષણ કોઈ પણ વસ્તુનું કરી શકીએ છીએ. એવી જ રીતે સમજ અને અનુભૂતિ. તો જ્યારે માહિતી સંજ્ઞા કે સંકેત સ્વરૂપે હોય ત્યારે તેની સમજ કે અનુભૂતિ થાય છે. માહિતી છે એ માટે સંદેશો મહત્વનો નથી. એક સંદેશો જ મહત્વનો નથી, પણ એમાં તો સંજ્ઞા અને સંકેત પણ મહત્વના છે. આપણે જ્યારે દાખલા તરીકે આપણે જોઈએ કે આપણે જ્યારે વાહન ચલાવતા હોઈએ ત્યારે લાલ રંગનો સંકેત વાહન થોભવાનો સંકેત આપે છે. એવી જ રીતે લીલા રંગની જે બત્તી થાય છે તો એ સંકેત આપણને આપે છે કે હવે તમે વાહન ચલાવો. તો આમ કેટલીક સંજ્ઞાઓ છે કે જેની સમજ જરૂરી હોય છે. તેને સમજ કે અનુભૂતિનું કૌશલ્ય કહી શકાય. માનવ પોતાના શરીરનો ઉપયોગ કરી અને પ્રત્યાયન કરવાનો પ્રયત્ન કરે છે. દાખલા તરીકે તમે જોઈ આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે ઘણા બધા માણસો છે મૂંગા હોય, બરોબર. તો મૂંગા હોવા છતાં એ વાત કરતા હોય કે એના પોતાના હાથના હાવભાવ, મોઢાના હાવભાવથી એ બીજાને સમજાવતા હોય અને સામેવાળું વ્યક્તિ બોલતું હોય છતાં એની સાથે એ પોતાની બોડી લેંગ્વેજ થી વાત કરતું હોય. તો માનવ પોતાના શરીરનો ઉપયોગ કરી અને પ્રત્યાયન કરવાનો જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે એને બોડી લેંગ્વેજ કહેવામાં આવે છે. જે એ પ્રકારની જે ભાષા બોલે છે આ ભાષાને બોડી લેંગ્વેજ કહેવામાં આવે છે. બોડી લેંગ્વેજ વ્યક્તિના વર્તનને સમજવા માટે વિકસાવેલી એક વિધિ છે. આમ માહિતીનું અધિગ્રહણ અનુભૂતિ સ્વરૂપે પણ હોઈ શકે છે. મૂળ અનુભૂતિ દ્વારા પણ આપણે માહિતી છે એનું નિરીક્ષણ કરી શકીએ છીએ, એનું ગ્રહણ કરી શકીએ છીએ. સમજ દ્વારા પણ આપણે માહિતીને ગ્રહણ કરી શકીએ છીએ. એમાં ત્રીજું છે સાંભળવું. તો વ્યક્તિ જ્યારે ધ્વનિ સંકેતો ઝીલી માહિતીનું અધિગ્રહણ કરે છે અથવા તો માહિતી જ્યારે મેળવે છે તેને સાંભળવું એમ કહેવામાં આવે છે. વર્ગખંડ અધ્યાપનમાં વિદ્યાર્થીઓએ આ કૌશલ્ય વિકસાવવું પડે છે. આપણે જોઈએ કે તમે એ લોકો બીએડમાં જ્યારે સ્કૂલમાં બાળકોને ભણાવવા જાઓ છો ત્યારે તમે જે કૌશલ્ય કે તમે જે એકમ કૌશલ્ય દ્વારા જે ભણાવો છો અથવા તો કોઈ પણ એકમ ભણાવો છો ત્યારે તમે જે બાળકોને શીખવવા માંગો છો તો બાળકોમાં આ સાંભળવાનું કૌશલ્ય હોવું જોઈએ. તો એ વર્ગખંડમાં જે વિદ્યાર્થીઓ છે એનામાં આ કૌશલ્ય હોવું જોઈએ. આમ વ્યક્તિનો કાનનો ઉપયોગ થઈ શકે છે. આમ વ્યક્તિનો કાનનો ઉપયોગ કરે છે. બાળકો છે પોતાના કાનનો ઉપયોગ કરી અને ધ્વનિ સ્વરૂપે ઉપલબ્ધ જે માહિતી છે એ માહિતીને ગ્રહણ કરે છે. એટલે તમે જે બોલો છો એ ધ્વનિ સ્વરૂપે તમારે જે વર્ગખંડમાં જે ધ્વનિ સ્વરૂપે જે તમારા શબ્દો નીકળે છે આ શબ્દો છે બાળકો છે એ પોતે ગ્રહણ કરે છે અને ધ્યાન કેન્દ્રિત કરી સાંભળે છે. ભાષાને આપણે બોલી કહીએ છીએ અને તેમાં જે બાબતો ને સમજી સાંભળવું, જે બાબતો જે ક્લાસરૂમમાં થાય છે, જે બહાર કોઈ વસ્તુ બોલે છે અથવા એ ધ્વનિ સ્વરૂપે આપણા કાનમાં આવે છે તો આ જે બાબતો છે એને સમજી અને સાંભળવું વગેરે જેવા જે કૌશલ્યો છે એ કૌશલ્યો વિકસાવવા પડે છે. આવી રીતે જો અધિગ્રહણ કરવું હોય તો આપણે વાંચવાનું કૌશલ્ય પણ અપનાવવું પડે. વ્યક્તિ લેખિત સ્વરૂપે રજૂ કરેલી જે માહિતી છે એ માહિતીને વાંચી અને મગજને મોકલે છે. વાંચનમાં આંખનો ઉપયોગ થાય છે. આંખ દ્રશ્ય રૂપે પ્રગટ ધ્વનિ જે થાય છે એ ધ્વનિને ઉકેલી અને મગજને સંદેશો વાંચવા માટે મોકલી આપે છે કે હવે મગજને તૈયાર કરે છે કે હવે તારે વાંચવાનું છે એમ. આમ વાંચવાના પણ જે કૌશલ્યો છે એમાં પણ અમુક કૌશલ્યો છે કે જેને મુખ વાંચન કહી શકાય, મોટેથી બોલીને વાંચનનું જે કૌશલ્ય છે એ પણ કહી શકાય અને આનંદ માટેનું વાંચન છે એનું પણ કૌશલ્ય કહી શકાય. દરેક પ્રકારના વાંચનની લાક્ષણિકતાઓ છે પરંતુ
તેનો મુખ્ય હેતુ માહિતીનું અધિગ્રહણ કરવાનો છે. માહિતી ગ્રહણ કરવાનો મુખ્ય હેતુ શું છે? તો ભાઈ એનો મુખ્ય હેતુ માહિતી છે એને ગ્રહણ કરવાનો છે. તમે ગમે એટલું વાંચો, પણ તમારે જે માહિતી ગ્રહણ કરવી છે, બરોબર, તો એ તમે વાંચી અને જે તમે ગ્રહણ કરો છો, તો એના માટે જે થઈ અને તમારું જે વાંચવાનું કૌશલ્ય છે એ તમારામાં હોવું જોઈએ. તો આમ અધિગ્રહણ કરવા માટેના જે કૌશલ્યો છે એ કૌશલ્યોમાં સાંભળવું, હોવા જોઈએ. એવી રીતે બીજું છે માહિતીની પ્રક્રિયાનું જે છે. હાલો હાલો, હા બેન. સાંભળું છું ને બેટા? હા મેડમ, અવાજ વચ્ચે કટ થાય ક્યારેક ક્યારેક. એવું છે? હા. હા, હવે થાય છે? ના, ક્યારેક ક્યારેક જ થાય છે એમ વચ્ચે. ઓકે ઓકે. જ્યારે માહિતી જે છે એ અધિગ્રહણ થાય, એટલે કે જ્યારે માહિતી છે એ ગ્રહણ કરી લે છે અને ત્યારે કેટલીક માનસિક પ્રક્રિયાઓ આપણા મગજમાં શરૂ થઈ જાય છે. આ જે માનસિક પ્રક્રિયા શરૂ થાય છે, બરોબર, એને આ પ્રક્રિયા શરૂ થાય છે, તો આ પ્રક્રિયા શરૂ કરવા માટે કયા કયા કૌશલ્યની જરૂર પડે? મગજમાં જે પ્રક્રિયા ચાલુ થાય છે એના માટે આપણે કયા કયા કૌશલ્યની જરૂર પડે? તો આપણે એના માટે વિચારવું પડે, બરોબર ને? વિચારવું પડે, પૃથ્થકરણ કરવું પડે, એનું વર્ગીકરણ કરવું પડે, કોઈ પણ માહિતીનું વર્ગીકરણ કરવું પડે, એમાં જે સમરૂપતા છે એ શોધવી પડે, એમાં જે ભેદ આવે છે એ તફાવત છે એ શોધવો પડે, એની તુલના કરવી પડે કોઈ બીજી વસ્તુ સાથે, અને અનુમાન કે તારવણી પણ કરવી પડે. આમ માહિતી પ્રક્રિયાનું કૌશલ્ય છે એ વિકસાવી શકાય. તો એમાં વિચારવું એટલે કે જ્યારે મગજમાં સંદેશો પહોંચે છે, આપણે ગમે તે માહિતી અથવા તો ડેટા, આપણે ગમે તે માહિતી કે ડેટા આપણો જે મગજ સુધી પહોંચાડીએ છીએ એ સંદેશો પહોંચે છે ત્યારે વૈચારિક પ્રક્રિયાનો આરંભ થાય છે અને વ્યક્તિ એ હેતુપૂર્ણ ઉદ્દેશ્ય સાથેનું સંબંધિત બાબતોની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા વિચારવાનું શરૂ કરે છે અને તેની આસપાસ વૈચારિક પ્રક્રિયાનો આરંભ થાય છે. આવા સંજોગોમાં અધિગ્રહણમાં ઉપયોગી એવા જે અંગો છે એ અંગો જે માહિતી મોકલે છે તેને ઉત્તેજક કહેવામાં આવે છે અને તેના પ્રતિચાર રૂપે માનવ કેટલીક વૈચારિક ક્રિયાઓ કરે છે. મૂળ આપણે જે માહિતી ગ્રહણ કરી છે એ માહિતી આપણે મગજને પહોંચાડીએ છીએ. હા હા મેડમ, હાલો, ધીમે ધીમે શીખવાડો ને, બહુ ફાસ્ટમાં જાય છે એવું લાગે. હા, થોડુંક ધીરે ધીરે ચાલુ કરો ને, બહુ સ્પીડમાં ઓકે જતું ઓકે હોય ને એવું લાગે. ઓકે. હા હા, વિચારવું. મારો અવાજ આવે છે ને? હા મેમ, અવાજ આવે છે ક્લિયર પણ. ઓકે ઓકે. હા હા, થેન્ક યુ. વિચારવું મૂળ આપણે જે માહિતી છે, બરોબર, આ જે માહિતીની પ્રક્રિયાનું જે કૌશલ્ય છે એ માહિતીની પ્રક્રિયાનું કૌશલ્ય એટલે કે વિચારવું, બરોબર. એ વિચારીએ ત્યારે આપણા મગજની પ્રક્રિયા જે છે, પ્રોસેસ છે એ ચાલુ થાય, બરોબર ને? તો જ્યારે મગજમાં આપણે સંદેશો પહોંચાડીએ છીએ, બરોબર, તો આમ સંદેશો પહોંચે છે ત્યારે વૈચારિક પ્રક્રિયાનો આરંભ થાય છે અને વિચારવાની જે પ્રક્રિયા છે, બરોબર, એ સ્ટાર્ટ થઈ જાય છે. વ્યક્તિ એ જે હેતુપૂર્ણ ઉદ્દેશ્ય સાથેનું સંબંધિત બાબતોનો વિચાર કરવો, બરોબર, અને તેની આસપાસની વૈચારિક પ્રક્રિયાનો પ્રારંભ થાય છે. આવા સંજોગોમાં અધિગ્રહણ એટલે કે તમે જે માહિતી પ્રાપ્ત કરી છે એ અધિગ્રહણ ઉપયોગી અંગો જે છે, બરોબર, એટલે કે મૂળ આપણે જોયું કે નિરીક્ષણ, સમજ, સાંભળવું, વાંચવું, આવા બધા જ વસ્તુઓથી જે માહિતી ભેગી કરીએ છીએ, આ માહિતી મોકલે છે અને જે માહિતી મોકલે છે તેને ઉત્તેજક કહેવામાં આવે છે. આપણે જે માહિતી ગ્રહણ કરી હોય એ માહિતી આપણે મગજ સુધી પહોંચાડીએ છીએ. આપણે જે વસ્તુ જોઈ, દાખલા તરીકે આપણે ક્યાંય ગયા અને આપણે ડ્રેસ ગમી ગયો, તો આ જે ડ્રેસનું કલર જે છે, ડિઝાઇન જે છે, એ આપણા મગજ સુધી આપણે પહોંચાડીએ છીએ નિરીક્ષણ કરીને, બરોબર ને? તો આ જે નિરીક્ષણ કરી અને આપણે જે મગજ સુધી પહોંચાડીએ છીએ વસ્તુ, જે માહિતી જે છે એ, તો એને ઉત્તેજક કહેવામાં આવે છે અને તેના પ્રતિચાર રૂપે માનવ કેટલીક વૈચારિક ક્રિયાઓ કરે છે. તો આપણે પછી વિચારીને એમ કહીએ ને કે ભાઈ મને તો આ ડિઝાઇન ગમે છે, પણ આમાં આ કલર હોય તો વધારે સારો લાગે એમ. તો એ આપણે પ્રતિચાર આપીએ છીએ. જે ડિઝાઇન, જે કલર જોયો છે આપણને થોડોક ગમ્યો છે, એની ડિઝાઇન ગમી છે, પણ એનો કલર નથી ગમતો, તો તમે એ જે દુકાનવાળા ભાઈને તમે પાછા એમ કહો કે ભાઈ મને આ કલર નથી ગમતો, પણ આ ડિઝાઇનમાં જો બીજો કલર હોય તો એ વધારે મને સારો લાગે, તો જો હોય તો તમે મને આ વસ્તુ આપો. જો આપણે આવું જે વસ્તુ કરીએ છીએ, બરોબર, એ જે ક્રિયાઓ કરીએ છીએ એ આપણે પ્રતિચાર રૂપે જે ક્રિયાઓ છે એ કરીએ છીએ.
તો આવી રીતે જે માહિતી પ્રક્રિયાનું કૌશલ્ય જે છે એમાં બીજું કૌશલ્ય છે પૃથ્થકરણ કરવું. એટલે કે જ્યારે માનવના મગજમાં અધિગ્રહણ થયેલી બાબતો માહિતી અને હકીકતને અલગ તારવવાનું કાર્ય કરે છે. જે તમે માહિતી એકઠી કરેલી છે, એકત્રિત કરેલી છે, બરોબર, આ જે માહિતી છે એ માહિતીને અલગ અલગ કરી અને પછી એની ઉપર કાર્ય કરવું. તો આ માહિતી તારવવાનું જે કાર્ય કરે છે એ પૃથ્થકરણ દ્વારા કરવામાં આવે છે. અલગ અલગ તારવી સ્મૃતિમાં રહેલી તેના જેવી અન્ય બાબતો કે જે માહિતી છે માહિતી સાથે સરખાવી શકાય અને તેવા ભાગોમાં વહેંચવાનું માનસિક કૌશલ્ય કહી શકાય. તમારી પાસે જે માહિતી આવી છે, તમારા મગજમાં તમારે જે માહિતી તમે મૂકી છે એ માહિતીને અલગ અલગ કરી અને પછી તમારી સ્મૃતિમાં એ માહિતી અલગ અલગ કરી અને અન્ય બાબત કે જે માહિતી છે એની એટલે કે બીજી માહિતી જે છે એની સાથે સરખાવી શકાય તેવા ભાગોમાં વહેંચવાનું જે કાર્ય કરે છે એ માનસિક કૌશલ્ય જે છે એ માહિતી પ્રક્રિયાનું કૌશલ્ય જે છે એ પૃથ્થકરણ કૌશલ્ય પણ આપણે વિકસાવવું જોઈએ. વર્ગીકૃત કરવું એટલે કે ત્રીજું કૌશલ્ય છે વર્ગીકૃત કરવું. એટલે માનવ જે મગજ છે એ એક એવું અંગ છે કે જેમાં ઘણા બધા વિષયો, ઘણા બધા પેટા વિષયો કે તેના પણ અનેક એકમો જે છે એ એકમોમાં વહેંચેલી જે માહિતી છે એ આપણી સ્મૃતિમાં યાદ શક્તિમાં જે છે એ સંગ્રહિત કરી અને રાખેલી હોય છે. તો આવી જે બાબતો છે, આવી જે માહિતી છે, આવા જે ડેટા છે, બરોબર, એ બધી જ હકીકતોને તે જે વર્ગમાં વિભાજિત કરવાનું જરૂરી બને છે. તમારી પાસે જે પણ માહિતી છે, જે પણ વસ્તુ તમારા મગજમાં પડેલી છે, બરોબર, એને અલગ અલગ વિભાગમાં વહેંચી નાખે છે. અન્યથા માહિતી કે યાદ રાખેલી બાબતોને જરૂર જણાય ત્યારે યાદ કરી શકાય. આપણે વહેંચ્યું હોય ઘણું બધું, આખી ચોપડી છે એ તમારું પુસ્તક તમે વાંચી નાખ્યું, બરોબર, આ બધું વાંચી નાખ્યું, પણ પરીક્ષામાં તમારે શું લખવાનું છે? તો આ બધી માહિતીને તમે અલગ અલગ કરો. ભાઈ પહેલા વિભાગમાં આટલા પ્રશ્ન છે, આમાં આટલો જવાબ આવે, આમાં આવી રીતે પ્રશ્નો પૂછી શકાય. બીજા વિભાગમાં આટલા પ્રશ્નો આવે, ત્રીજામાં આટલા, ચોથામાં આટલા, આવા પ્રશ્નો જે છે એ પૂછી શકાય. બરોબર, આવું તમે અલગ અલગ વિભાગ તમારા મગજમાં કરી નાખ્યા કોઈ પણ માહિતીના. અને પછી જે આ તમારી યાદ કરેલી જે માહિતી છે, બરોબર, એ માહિતીને તમારે પરીક્ષા વખતે તમે અમુક બાબતો છે એ યાદ કરીને લખો છો, બરોબર. તો આ થયું વર્ગીકૃત કરવું. માહિતીને અલગ અલગ વિભાગોમાં વર્ગીકૃત કરી અને પછી તમારે જ્યાં કામ હોય ત્યાં આ માહિતીને તમે શીખી શકો છો. આમ અધિગ્રહણ કરેલી બાબતો, માહિતી અને હકીકતોને જે તે વર્ગમાં વિભાજિત કરવું, આ જે માનસિક કૌશલ્ય કહી શકાય. બરોબર ને? જે તમારી માહિતી છે એને તમારે અલગ અલગ જે વર્ગ છે, અલગ અલગ જે વિભાગ છે એ વિભાગમાં વિભાજિત કરી દો, બરોબર. એ પણ વર્ગીકૃતનું એક માહિતી જ્યારે પ્રક્રિયા આપણે માહિતીની પ્રક્રિયા કૌશલ્ય કરવું હોય, માહિતીની જે પ્રોસેસ કરવી હોય, બરોબર, તો એ વસ્તુને વર્ગીકૃત કરવી પડે છે. આમાં ચોથું છે સમરૂપતા શોધવી, બરોબર ને? તો આપણે સમરૂપતા કોઈ પણ માહિતી છે અને જે હકીકતો છે એની અંદરના સમરૂપતા શોધવી જરૂરી બને છે. તે સ્મૃતિમાં રહેલી માહિતીને જે આપણું માનસપટ છે એ માનસપટ પર લાવવામાં મદદરૂપ બને છે. આમ મગજમાં નોંધાયેલી બાબતોની સમરૂપતા શોધવાનું આ એક માનસિક કૌશલ્ય પણ કહી શકાય. આવી રીતે આપણે જોઈએ કે આપણું જે માહિતી પ્રક્રિયાનું કૌશલ્ય છે પાંચમું, તો આ પાંચમું કૌશલ્ય છે ભેદ પારખવું. કેવી રીતે? તો ભાઈ તમારી પાસે જે માહિતી છે, બરોબર, એ માહિતીમાં શું ભેદ છે? તમારી પાસે ઘણી બધી માહિતી છે, તો તમારે જે માહિતીનો ઉપયોગ કરવો છે, તો એ માહિતી તમારી પાસે પડેલી જે માહિતી છે એ માહિતીમાં શું ભેદ છે એ પારખવાનું પણ કૌશલ્ય, જે માનસિક કૌશલ્ય છે એનો ઉપયોગ કરી શકાય. એવી રીતે છઠ્ઠું છે તુલના કરવી. તમે જે માહિતી એકત્ર કરેલી છે, અધિગ્રહણ કરેલી છે માહિતીને, એ માહિતી કે બાબતો જે છે એ માહિતી અને હકીકતોની અંદર ઘટકો જે છે એ ઘટકો વચ્ચે તુલના કરવાનું માનસિક કૌશલ્ય કહી શકાય અથવા તો કરી શકાય. આવી રીતે માહિતી પ્રક્રિયાનું કૌશલ્યમાં સાતમું કૌશલ્ય છે અનુમાન કરવું, તારવણી કરવી, બરોબર. વ્યક્તિ જ્યારે માહિતીનું અધિગ્રહણ કરે છે, માહિતી જ્યારે પ્રાપ્ત કરે છે, એકત્રિત કરે છે, ત્યારે તેમાંથી અર્થમય બાબતોને નું અનુમાન તારવવાનું કાર્ય પણ કરે છે. અને
કે તારવવાનું કાર્યનું કૌશલ્ય છે એ પણ માણસ પાસે હોવું જોઈએ, કે તેનાથી એ પોતાના મગજમાં જે માહિતી, તે આપણું જે ત્રીજું છે માહિતીના પ્રસાર માટેનું કૌશલ્ય. આમાં પ્રસાર લખ્યું છે, સોરી, પ્રસાર લખવાનું હતું, માહિતી પ્રસારનું કૌશલ્ય. તો માહિતી પ્રસારના કૌશલ્યમાં આપણે જોઈએ કે પેલું છે બોલવું, બીજું છે કાર્ય કરવું, ત્રીજું છે દોરવું, ચોથું છે ભૂમિકા ભજવવી અને પાંચમું છે લખવું. બરાબર. તો માહિતી આપણે પ્રસાર કરવી હોય, બરાબર, આપણે પ્રસાર એટલે શું, આપણે જે ટેલિવિઝનમાં આપણે જે કોઈ પણ પ્રોગ્રામ આવે છે તો એ પ્રોગ્રામ છે એ પ્રસાર કરે ને, તો આપણી પાસે જે માહિતી છે એને આપણે બીજા સમક્ષ દર્શાવવી હોય અથવા તો બીજા સમક્ષ રાખવી હોય, ત્યારે તમારી પાસે કેટલા કૌશલ્ય, કેવા કૌશલ્ય હોવા જોઈએ. તો તમારી પાસે બોલવાનું કૌશલ્ય હોવું જોઈએ, કાર્ય કરવાનું કૌશલ્ય હોવું જોઈએ, દોરવું એટલે કે ચિત્ર અથવા નકશા દ્વારા પણ તમારી પાસે એવું કૌશલ્ય હોવું જોઈએ કે તમે સામેવાળી વ્યક્તિને તમારી પાસે જે માહિતી છે એ માહિતી તમે આપી શકો અથવા તો પીરસી શકો. એવી તમારી પાસે ભૂમિકા ભજવવા માટેનું પણ કૌશલ્ય હોવું જોઈએ અને લખવાનું પણ કૌશલ્ય હોવું જોઈએ. તો જ્યારે વ્યક્તિમાં જે અધિગ્રહણ કરેલી જે માહિતી છે, બરોબર, આ જે ગ્રહણ કરેલી જે માહિતી છે એના ઉપર પ્રક્રિયા થાય છે, ત્યારે તેમાંથી માહિતી ઉત્પન્ન થાય છે અને આ માહિતી જ્યારે તમે પ્રસાર કરો છો ત્યારે એ પ્રસાર કરવાના કૌશલ્યની જરૂરિયાત ઉદ્ભવે છે. તો વ્યક્તિ માહિતીને પ્રસાર કરવા માટે કેટલાક કૌશલ્યની જરૂર પડે છે. તો એમાં છે બોલવું. તો બોલવાનું કઈ રીતે, તો તમારી જે માહિતી પ્રસારનું કૌશલ્ય છે એ માહિતીને ભાષાના માધ્યમમાં વાણી દ્વારા અભિવ્યક્ત કરવાનું કૌશલ્ય એટલે કે બોલવું. બરોબર. તમે કોઈ પણ માહિતી તમારે બાળકોને આપવી છે, તમારે કોઈ બીજા વ્યક્તિઓને આપવી છે, તો તમે બોલીને આપી શકો છો. તમારી પાસે જે તમારા વિચારો છે, જે તમારી માહિતી છે એને પ્રસાર કરવું હોય તો તમે બોલીને પણ કરી શકો છો. એવી રીતે માહિતી પ્રસાર કરવાનું કૌશલ્ય બીજું છે કાર્ય કરવું. તમે માહિતીની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા થઈ ગયા બાદ મગજ શરીરને કાર્ય કરવા સંબંધિત સૂચનાઓ આપે છે. હમણાં જ મેં તમને એક ઉદાહરણ આપ્યું કે તમે કોઈ પણ દુકાને જાઓ છો અને તમને કોઈ પણ ડ્રેસ ગમે છે, બરોબર, તો આ જે તમને ડ્રેસ ગમે છે તો તમારા મગજમાં જે પ્રક્રિયા થઈ, ભાઈ મને આ ડિઝાઇન ગમે છે પણ આ કલર નથી ગમતો, તો એ જે તમારા મગજને જે પ્રોસેસ થઈ અને પછી તમારા મગજને જે કમાન્ડ આપ્યો કે મારે આ કલરમાં આ ડિઝાઇન જોઈએ છે, તો તમારું મગજ છે એ શરીરને કાર્ય કરવા સંબંધિત સૂચનાઓ આપે છે કે તું એને કે અથવા તો તું એનું મટીરિયલ અડ, તને એનું મટીરિયલ ગમે છે, તને એનો કલર ગમે છે, તને ડિઝાઇન ગમે છે, તું જો. બરોબર. તો આવી જે સૂચનાઓ આપે છે અને એ સૂચના કરી અને પછી એ સૂચનાઓ આપે છે ને એ સૂચના કરીને તમે જે કામ કરો છો, બરોબર, એ મટીરિયલ જોવો છો તમારા હાથેથી, તો આ જે મગજની પ્રક્રિયા થઈ ગયા બાદ મગજ જે છે એ શરીરને કાર્ય કરવા સંબંધી જે સૂચનાઓ આપે છે, તો આ સૂચનાઓ માહિતીને પ્રસાર કાર્ય દ્વારા થાય. એટલે કે આ જે સૂચનાઓ છે, આ સૂચનાઓ જે છે એ તમે જે ગ્રહણ કરેલી જે માહિતી છે એ માહિતીનું પ્રસાર જે કરવા માટે જે કાર્ય કરો છો, બરોબર, આ કાર્ય છે એ પણ તમારે કરવું પડે. તો આ પણ એક કૌશલ્ય છે, માહિતી પ્રસાર કરવા માટેનું કૌશલ્ય. એવી રીતે માહિતી પ્રસાર કરવા માટેના કૌશલ્યમાં ત્રીજું કૌશલ્ય છે દોરવું, ચિત્ર અથવા નકશા વગેરે. બરોબર. એટલે એમાં એવું આવે કે તમે જે માહિતી અધિગ્રહણ કરેલી છે, આ જે માહિતી છે એના આધારે વ્યક્તિની આકૃતિ કે ચિત્ર સ્વરૂપે અભિવ્યક્ત કરવાનું કૌશલ્ય. મૂળ તમારી પાસે જે તમારા મગજમાં જે વસ્તુ પડેલી છે, તમારે કોઈને માહિતી આપવી છે તો તમે એને ચિત્ર અથવા નકશા દ્વારા અથવા આકૃતિ અને ચિત્ર દ્વારા તમે આપી શકો છો. દાખલા તરીકે આપણે ઘણી જગ્યાએ જોયેલું છે, ઘણા એવા ફિલ્મોમાં પણ જોયેલું છે કે કોઈ એવા માણસને પકડવો હોય અથવા તો કોઈ એવા માણસની શોધ કરવી હોય, ત્યારે એ વ્યક્તિને કોઈ વ્યક્તિએ તો આ વ્યક્તિ છે એ જે જોયેલી વ્યક્તિ જેણે જે વ્યક્તિને જોઈ છે એ વ્યક્તિ એક કોઈ પણ વ્યક્તિ ચિત્ર દ્વારા કહી શકે કે ભાઈ મને આવું વ્યક્તિ જોવા મળ્યું છે, આ વ્યક્તિ તમે જે શોધો છો એ વ્યક્તિ છે. તો એવી રીતે જેને આવડે છે, જે ચિત્ર બનાવતા આવડે છે, એ લોકો એ રેખા થી એ ચિત્ર બનાવે છે અને પછી એ કહી શકે છે કે આવી રીતે આવા વ્યક્તિઓ છે એને મેં જોયેલા છે, તો તમારે આની શોધ છે, તો આ વ્યક્તિ મેં અહીંયા જોયેલા છે. તો આવી રીતે તમારે જયારે તમારા મગજમાં જે માહિતી પડેલી છે એ માહિતી દ્વારા તમે ચિત્ર અથવા નકશા દ્વારા પણ કહી શકો છો કે ભાઈ આવી વસ્તુ અહીંયા મેં જોયેલી છે. તો આ જે તમારું માહિતી પ્રસાર કરવાનું જે કૌશલ્ય છે એમાં તમારે ચિત્ર અને નકશા વગેરે દ્વારા જે દોરી
અને જે કૌશલ્ય વિકસાવવું પડે છે તમારે કોઈ પણ માહિતી આપવી હોય તો. આમાં માહિતી પ્રસાર કરવાનું જે કૌશલ્ય છે એમાં ચોથું કૌશલ્ય છે ભૂમિકા ભજવવી. મૂળ તમારી પાસે જે માહિતી પડેલી છે અધિગ્રહણ દ્વારા તમે જે માહિતી પ્રાપ્ત કરેલી છે બરોબર, આ માહિતી જે પ્રાપ્ત માહિતી છે એના આધારે વ્યક્તિ માં જે કળા પડેલી છે બરોબર, આ કળાથી એ પોતે એ ભૂમિકા ભજવી શકે છે અને નૃત્ય અને નાટક દ્વારા પણ અભિવ્યક્ત કરી શકે છે. તો આવું કૌશલ્ય પણ એનામાં હોવું જોઈએ. પ્રસાર કરવા માટેનું આવું કૌશલ્ય પણ હોવું જોઈએ. દાખલા તરીકે તમને તમારે કોઈ પણ વ્યક્તિ તમારે બાળકોને કઈ ભણાવવું છે બરોબર ને, તો આજે જે ભણાવવું છે તો તમારે એ વ્યક્તિની ભૂમિકા તમને જો આવડતું હોય તો તમે એક પાત્રી અભિનય કરી અને ભૂમિકા ભજવી અને બાળકોને ભણાવી શકો છો. તમે તમારી પાસે જે પડેલું જ્ઞાન છે એનો પ્રસાર કરવો હોય તો તમે ભૂમિકા ભજવીને પણ કરી શકો છો. તો આવી રીતે માહિતી પ્રસારનું જે કૌશલ્ય છે આ કૌશલ્યમાં પાંચમું કૌશલ્ય આવે છે લખવું. વ્યક્તિ પાસે જે માહિતી પડેલ છે એ લખાણ દ્વારા પણ અભિવ્યક્ત કરી શકે છે. વ્યક્તિ પ્રાપ્ત માહિતીને લખાણના સ્વરૂપે પણ અભિવ્યક્ત કરી શકે છે. લેખન કૌશલ્ય કે લખાણની અભિવ્યક્તિનું કૌશલ્ય પણ વ્યક્તિમાં હોવું જોઈએ. કોઈ વ્યક્તિને પ્રસાર કરવું હોય તો એની પાસે જો લખાણનું કૌશલ્ય હોય તો એ લખાણ દ્વારા પણ પોતાની પાસે જે માહિતી અથવા તો પોતાની પાસે જે ડેટા છે એ ડેટા કોઈ પાસે પહોંચાડવું હોય તો એ આ પ્રસાર કરવો હોય તો એની પાસે લખવાનું જે કૌશલ્ય હોય તો એ માહિતીને બીજા સુધી પહોંચાડી શકે છે. હવે આપણે જોવાનું છે શૈક્ષણિક તકનીકનો અર્થ અને એની વ્યાખ્યા. બરોબર, તો શૈક્ષણિક તકનીકનો સામાન્ય અર્થ શિક્ષણને લગતી તકનીકી અથવા શિક્ષણમાં ઉપયોગમાં લેવામાં આવતી તકનીકી એવો થાય છે. તકનીકી એ અંગ્રેજી શૈક્ષણિક તકનીકી તો એ જોઈએ કે બે શબ્દોનો બનેલો છે. એજ્યુકેશન એટલે શૈક્ષણિક અને ટેકનોલોજી એટલે તકનીકી, પ્રાદ્યોગિકી અને પ્રવિધા એ પણ કહી શકાય. તો આમ એજ્યુકેશન એટલે બાળકમાં જે કંઈ છે તેને બહાર લાવવું. જે ગાંધીજીએ આપેલી જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા અનુરૂપ ગાંધીજી કહે છે કે બાળકના મનમાં, શરીર અને આત્મામાં જે કંઈ છે તેને બહાર લાવવાની જે ક્રિયા છે એને શિક્ષણ કેળવણી કહી શકાય. એટલે મૂળ એજ્યુકેશન નો અર્થ કેળવણી કહી શકાય. અને ટેકનોલોજી એટલે એનો ટેકનોલોજી છે એ ટેકનિક પરથી બનેલો છે અને ટેકનોલોજી એટલે કે પ્રાદ્યોગિકી, તકનીકી કે પ્રવિધા એટલે યંત્ર વિદ્યા જે છે એ તમે કહી શકો ટેકનોલોજીને. તો આમ એની આપણે વ્યાખ્યા જોઈએ તો શૈક્ષણિક તકનીકી એ માનવ અધ્યયનની પ્રક્રિયાના ક્ષેત્રમાં પ્રણાલીઓ, પ્રયુક્તિઓ અને સાધનોનો વિકાસ, પ્રયોગ અને મૂલ્યાંકન છે. તમે જે કેળવણીની જે ટેકનોલોજી છે બરોબર, યંત્ર વિદ્યા તમારી પાસે છે એ બધી એ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને તમારા ક્ષેત્રમાં તમે અલગ અલગ પ્રયુક્તિઓ અને અલગ અલગ પ્રવિધિઓ કરી અને તમે જે સાધનનો ઉપયોગ કરો છો આ સાધનનો ઉપયોગ કરી અને તમારી પાસે જે માહિતી છે એનો વિકાસ કરી અને પ્રયોગ અને મૂલ્યાંકન કરી અને તમે બાળકોને શીખવી શકો છો. આવી રીતે જ્યોર્જ લીથ એ પણ કીધેલું છે કે અધ્યાપન અને પ્રશિક્ષણની અસરકારકતા અને ક્ષમતા સુધારવા માટે અધ્યયન અને અધ્યાપનની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અંગેના વૈજ્ઞાનિક જ્ઞાનનો ઉપયોગ એ શૈક્ષણિક તકનીકી છે. આમ ડોક્ટર એસ કુલકર્ણી જે છે એને પણ કીધેલું છે કે શૈક્ષણિક તકનીકી એ એવી પદ્ધતિઓ છે, પ્રવિધિઓ છે અને માધ્યમોનું વિજ્ઞાન છે જેના દ્વારા શૈક્ષણિક જે ધ્યેયો છે એની પરિપૂર્તિ થાય છે. બરાબર, આવી રીતે ચોથી એક વ્યાખ્યા છે માનવીય અધ્યયનની પ્રક્રિયાના સુધારણાના હેતુસર જે તૈયાર કરવામાં આવતો સુધારણાત્મક કાર્યક્રમ છે એ કાર્યક્રમ, તેનું ઉપયોજન અને તેના મૂલ્યાંકનની પ્રક્રિયા એટલે શૈક્ષણિક તકનીકી. તો આવી એક બીજી વ્યાખ્યા છે, તમારે લખવી તો લખી લ્યો, પીડીએફ માં નથી. રોબર્ટ ગેને જે વ્યાખ્યા દર્શાવી છે એ વ્યાખ્યા બોલું છું. શૈક્ષણિક તકનીકી એટલે શૈક્ષણિક સંસ્થા. લખો છો? હા મેડમ. હાલો. રોબર્ટ ગેને
મેડમ થોડું ધીમે બોલો ને. ઓકે. રોબર્ટ ગેને જે વ્યાખ્યા આપેલી છે એ વ્યાખ્યા શૈક્ષણિક તકનીકી એટલે શૈક્ષણિક સંસ્થા, શૈક્ષણિક તકનીકી એટલે શૈક્ષણિક તરીકે આયોજન, સંચાલન અને મૂલ્યાંકન કરવાનું વ્યવહારુ જ્ઞાનો તથા વ્યવસ્થિત પ્રવિધિઓનો વિકાસ. પાછી બોલી જાઉં છું આખી વ્યાખ્યા. રોબર્ટ ગેને દર્શાવી જે છે વ્યાખ્યા, એ વ્યાખ્યા શૈક્ષણિક તકનીકી એટલે શૈક્ષણિક સંસ્થા તરીકે શાળાનું આયોજન, સંચાલન અને મૂલ્યાંકન કરવાનું વ્યવહારુ જ્ઞાન તથા વ્યવસ્થિત પ્રવિધિઓનો વિકાસ. લખાઈ ગયું? હા મેમ. હા મેમ. ફરીથી બોલું? ના મેડમ લખાઈ ગઈ. લખાઈ ગયું. ઓકે. તો હવે આપણો જે ટોપિક છે એ ટોપિક માહિતી પ્રત્યાયન અને તકનીકનો શિક્ષણ પ્રક્રિયા સાથેનો જે સંબંધ છે એ સંબંધ. બરોબર? તો આ સંબંધ જે વર્તમાન યુગમાં વિજ્ઞાન અને જે ટેકનોલોજી છે એ ટેકનોલોજી ના વિકાસને વર્ગખંડમાં લાવવો ખૂબ જ જરૂરી છે. કારણ કે જ્ઞાનનો ઝડપી પ્રસાર થઈ રહ્યો છે અને જેને જ્ઞાન આપવાનું છે તે અધ્યેતા જે છે, વિદ્યાર્થીઓ છે, એનું સ્વરૂપ પણ બદલાયેલું છે. અધ્યેતાની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો પણ બદલાયેલી છે. શૈક્ષણિક તકનીકના સાધનોનો વર્ગખંડમાં યોગ્ય પ્રયોગ વર્ગખંડનું વાતાવરણ બદલી શકે છે, સઘન બનાવી શકે છે, એટલે કે ગાઢ બનાવી શકે છે. તકનીકના સાધનોનો પ્રયોગ વિદ્યાર્થીઓને વિષય વસ્તુ શીખવવા તત્પર બનાવે છે. આમ માહિતી પ્રત્યાયન જે છે એ માહિતી પ્રત્યાયન અને તકનીકનો સંબંધ આજના વર્ગખંડમાં સ્થાપિત કરવો ખૂબ જ જરૂરી છે. તો કઈ રીતે કરી શકાય? માહિતી પ્રત્યાયન અને તકનીકનો શિક્ષણ સાથે સંબંધ કઈ રીતે કરી શકાય? તો આ સંબંધ જોઈએ કે શૈક્ષણિક ધ્યેયો જે છે એ ધ્યેયોને વધુ સારી રીતે સ્પષ્ટ કરવા અને ઉપકરણો જે છે, ઉપકરણો એટલે કે જે ટેકનોલોજીના જે સાધનો છે, આ સાધનનો શ્રેષ્ઠ માધ્યમ, આ સાધનનો શ્રેષ્ઠ ઉપયોગ કરી એ પણ આ જે સાધનો છે એ એક માધ્યમ બની શકે છે. તમારી પાસે જે તમારી માહિતી જે પીરસવી છે બાળકોને, બરોબર? તો આ જે માહિતી છે એ ટેકનોલોજીના જે સાધનો છે એ સાધનો દ્વારા તમે પીરસી શકો છો. તો એક માધ્યમ છે કે તમે એ માધ્યમ દ્વારા બાળકોને માહિતી આપી શકો છો. નવી અધ્યયન પદ્ધતિઓ જે છે એ પદ્ધતિઓ, નવા અભિગમો, નવી પ્રયુક્તિઓનું સંશોધન અધ્યાપન પ્રક્રિયાને વિશેષ બનાવે છે. તમે જે નવી અધ્યાપન પદ્ધતિઓ છે, જે કથન પદ્ધતિ, ચર્ચા પદ્ધતિ, નિદર્શન પદ્ધતિ, આવી બધી પદ્ધતિઓ છે, એવી પદ્ધતિઓ, અભિગમો, પ્રયુક્તિઓનું જે સંશોધન થાય અને અધ્યાપન પ્રક્રિયાને જે છે એ વિશેષ બનાવી શકાય છે. એટલે કે જે પેલાની અધ્યયન પ્રક્રિયા જે હતી, બરોબર, એ અધ્યયન પ્રક્રિયા કરતા અત્યારે જે અધ્યયન પ્રક્રિયા જે થાય છે, જે પદ્ધતિઓ છે, જે પ્રયુક્તિઓ છે, એ ઘણી બધી બદલી જાય છે. ઘણી બધી બદલી અને જે બાળકોને જે જોઈએ છે એ રીતે જ્ઞાન પીરસે છે. એ રીતે આ બધી પદ્ધતિઓ છે એ બાળકોને જ્ઞાન પીરસવામાં આપણને ખૂબ કામ આવે છે. આમ વિદ્યાર્થીઓના વ્યક્તિગત જે તફાવત છે એ તફાવતને ધ્યાનમાં લઈ અને એને અનુરૂપ જે સાધનો, જે પદ્ધતિઓની પસંદગી અને ઉપયોગથી શિક્ષણને વધુ અર્થપૂર્ણ બનાવી શકાય છે. આપણે જોઈએ કે ભાઈ બાળકોમાં બધા બાળકો હોશિયાર નથી હોતા, બધા બાળકો
ની એટલી આવડત નથી હોતી કે બધું તમે જે બોલો અથવા તો તમે જે શીખડાવો એ શીખી જાય. બરોબર, તમે જે સમજાવો છો એ સમજી જાય. તો બાળકોમાં પણ વ્યક્તિગત જે તફાવતો છે એ તફાવતોને ધ્યાનમાં લઈ અને આવા જે ટેકનોલોજીના જે સાધનો છે એ સાધનોનો ઉપયોગ કરી અને કયા બાળકોને કયા સાધન થી આપણે વધારે સારી રીતે જ્ઞાન આપી શકીએ છીએ એ સાધનને પસંદગી કરી અને એનો ઉપયોગ કરી અને આપણે જે શિક્ષણ આપવું છે, આપણે જે ભણાવવું છે એ જે શિક્ષણ છે એ અર્થપૂર્ણ રીતે બનાવી શકીએ છીએ. આમ જોઈએ કે અભ્યાસ કર્મની કઠિન સંકલ્પનાત્મક બાબતો અને અમૂર્ત ખ્યાલો વાળા વિષય વસ્તુને સ્પષ્ટ કરવા તકનીકી સાધનનો ઉપયોગ થઈ શકે છે. પહેલા તો આપણે જોઈએ કે મૂર્ત બાબત એટલે કે જે તમે સ્પર્શ કરી શકો છો એ બાબતોને મૂર્ત બાબત કહેવાય. અને અમૂર્ત બાબત એટલે કે જે તમે સ્પર્શ નથી કરી શકતા, ખાલી અનુભવ કરી શકો છો. આપણે જે જોઈએ કે ભાઈ લાગણી છે, હર્ષ છે, આવી બધી બાબતો છે એ બાબતોને આપણે અમૂર્ત બાબતો કહી શકીએ છીએ. તો આમ તમારે જે બાબત શીખવવી છે, બરોબર, જે અમૂર્ત બાબતો છે એનો ખ્યાલ આપવો છે, તો એ તમે આ ટેકનોલોજીના સાધનો દ્વારા સારી રીતે આપી શકો છો. આમ ટેકનોલોજીના શાબ્દિક અને અશાબ્દિક માધ્યમો જેવા કે ચાર્ટ, ચિત્ર, ગ્રાફ, મોડેલ, ટીવી, કમ્પ્યુટરના પ્રયોગથી અધ્યયન પ્રક્રિયાને રસપ્રદ બનાવી શકાય છે. પેલા આપણે જો પેલાનું શિક્ષણ જોઈએ તો ભાઈ ટીચર છે ચોપડીને બોલતા અને વિદ્યાર્થીઓ સાંભળતા, બરોબર. કથન, મનન અને નિધિધ્યાસન, બરોબર, આ રીતે આપણે વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસતા. અને હવે આપણે જે જ્ઞાન પીરસવું છે બાળકોની જે સમજ શક્તિ છે, બરોબર, એ સમજ શક્તિને આપણે ધ્યાનમાં લઈ અને પછી એને કોઈ અમુક એવા જે પાઠમાં કોઈ ચાર્ટ આવતા હોય, ચિત્ર આવતા હોય, ગણિતના છે તો ગ્રાફ આવતો હોય, તમે જે મોડેલ બનાવો છો મોડેલ દ્વારા, ટીવીમાં અમુક એવા પ્રોગ્રામ આવતા હોય, કમ્પ્યુટરમાં એની માહિતી છે તો આ માહિતી દેખાડી અને પછી તમે માહિતી છે એ બાળકો સુધી પહોંચાડી અને આ જે માહિતી છે એને રસપ્રદ બનાવી શકો છો. આવી રીતે વિદ્યાર્થીમાં જે સઘન જે ભાગીદારી મેળવી શકાય અને પરિણામ સ્વરૂપ અધ્યયન ચિરસ્થાયી બનાવી શકાય. આવી રીતે વિદ્યાર્થીઓમાં તમારે જે માહિતી મોકલવી છે એ માહિતીને ગાઢ પણ કરી શકો છો અને ચિરસ્થાયી એટલે કે લાંબો સમય સુધી ટકાવી પણ શકો છો. બીજું છે કે વિષયના નિષ્ણાંત જે છે એ નિષ્ણાંતના જ્ઞાનનો લાભ સામાન્યથી સામાન્ય વિદ્યાર્થીને અને અંતરિયાળ વિદ્યાર્થીને આપી શકાય. દાખલા આપણે જોઈએ છે કે આપણા વર્ગખંડમાં બધા વિદ્યાર્થીઓ સરખા નથી હોતા, બધાની સમજણ શક્તિ સરખી નથી હોતી. તો જે વિષયના જે નિષ્ણાંતો છે, બરોબર, એ જે જ્ઞાન આપે છે તો બધા જ વ્યક્તિઓ, આપણે ભારતની જ વાત કરીએ તો ભારતના જે વિદ્યાર્થીઓ છે એ વ્યક્તિ એનું બધું જ જ્ઞાન છે એ ગ્રહણ કરવા માટે ત્યાં જવું પડે અથવા તો એવું કંઈક હોય, બરોબર ને. તો આવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરી શકે. પણ આ ટેકનોલોજીનો વિકાસ થયો છે ત્યારથી આપણે ટેકનોલોજીના સાધનોનો ઉપયોગ કરી અને જે આ નિષ્ણાંત જે ત્યાં બેઠા છે એ જે વિષયનું જ્ઞાન આપણને આપે છે, જે વિષયનું જ્ઞાન પીરસે છે, એ સામાન્યમાં સામાન્ય જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી પણ આ જ્ઞાન મેળવી શકે છે. અને અંતરિયાળ જે વિસ્તાર છે કે જ્યાં કોઈ આવતું જાતું નથી એ જગ્યાઓમાં પણ આ વિદ્યાર્થીઓ છે આ ટેકનોલોજીના સાધનનો ઉપયોગ કરી અને પોતે જ્ઞાન છે એ મેળવી શકે છે. આવી રીતે જોઈએ કે શૈક્ષણિક મૂલ્યાંકન ક્ષેત્રે વર્તમાન સમયમાં વિદ્યાર્થીની સંખ્યા ખૂબ વધારે હોવાથી પ્રશ્નપત્રની રચના પણ કરવી પડે છે અને તેની ચકાસણી પણ કરવી પડે છે. તો આવા શૈક્ષણિક જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીની ભૂમિકા ખૂબ મહત્વની છે. તો આપણે જોઈએ કે અત્યારે પહેલાના વિદ્યાર્થીઓ કરતા અત્યારે ઘણા માણસો ભણે છે. પહેલા તો ભણતરનું મહત્વ નહોતું, પણ હવે ભણવાનું મહત્વ ખૂબ વધી ગયું છે. તો વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધે છે. તો એના માટે આપણે પ્રશ્નપત્રની રચના પણ કરવી પડે આટલા વિદ્યાર્થીઓ માટે અને એ પ્રશ્નપત્રો પાછા ચકાસવાની વ્યવસ્થા પણ કરવી પડે. તો જ્યારથી આ શૈક્ષણિક ટેકનોલોજી આવી છે, બરોબર, આ જે ટેકનોલોજીમાં જે નવા નવા સાધનો આવે છે તો આ જે ટેકનોલોજીના સાધનો દ્વારા આપણે પ્રશ્નપત્રની પણ રચના કરી શકીએ છીએ અને એ પ્રશ્નપત્રો જે લખેલા છે એ ચકાસી પણ શકીએ છીએ અને સારી રીતે કામ થઈ શકે છે. આવી રીતે જોઈએ કે શૈક્ષણિક જે છે શૈક્ષણિક વ્યવસ્થાપન અને સંચાલન ક્ષેત્રે ટેકનોલોજીની ભૂમિકા મહત્વની છે, બરોબર.
જે શૈક્ષણિક વ્યવસ્થાપન આપણે કરવાનું હોય તો એમાં જે ગોઠવણી કરવાની છે, તો આ સંચાલન કરવાનું અને વ્યવસ્થાપન કરવાનું કાર્ય છે એ ટેકનોલોજીના જે સાધનો છે એના દ્વારા સારી રીતે આપણે કરી શકીએ છીએ. દાખલા તરીકે આપણે એક ક્લાસરૂમમાં પરીક્ષાનું આયોજન કરતા હોય તો પરીક્ષામાં કયા વિદ્યાર્થીઓને એક ક્લાસમાં કેટલી બેન્ચ છે, તો કેટલી બેન્ચ ઉપર એક બેન્ચ ઉપર કેટલા વિદ્યાર્થીઓ બેસાડવા એનું આયોજન આપણે વ્યવસ્થાપન કરવું હોય, બરોબર. તો આ વ્યવસ્થાપન છે આપણે આપણા પાસે મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, એના દ્વારા સારી રીતે કરી શકીએ છીએ. શિક્ષણના પ્રત્યેક સ્તરને અનુરૂપ જે શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવા ટેકનોલોજીના માધ્યમો ઉપલબ્ધ છે અને શ્રેષ્ઠ ઉપકારક પણ છે. એટલે કે તમારી પાસે જે શિક્ષણ છે તમારે પીરસવું છે, બરોબર. તો એ શૈક્ષણિક વાતાવરણ તમારે જે ઊભું કરવું છે, તો એ શૈક્ષણિક વાતાવરણ તમે સારી રીતે ઊભું પણ કરી શકો છો. તમારી જે માહિતી છે એનો તમે પ્રસાર પણ સારી રીતે કરી શકો છો અને બાળકો જે છે એ માહિતી ગ્રહણ પણ સારી રીતે કરી શકે છે. તો એ કોના દ્વારા? તો ટેકનોલોજીના જે માધ્યમો છે એના દ્વારા. તો એ આપણા માટે એક ઉપકારકારક વસ્તુ જ કહેવાય ને, સારી એવી ઉપકારકારક વસ્તુ જ આપણી એ થઈ. તો આમ શિક્ષણના દરેક પાસા જે છે એ દરેક પાસા શૈક્ષણિક પ્રાદ્યોગિકીની પ્રભાવી આ જે બધા પાસાઓ છે એ પાસાઓ શૈક્ષણિક પ્રાદ્યોગિકીથી પ્રભાવિત થયેલા છે. તેથી શૈક્ષણિક પ્રાદ્યોગિકીની ભૂમિકા શિક્ષણના દરેક તબક્કે ખૂબ જ મહત્વની છે. તેમનો સંબંધ પ્રવર્તમાન સમયમાં, એટલે કે અત્યારનો સમય જે થાય છે, અત્યારનો સમય જે ચાલે છે એ સમયમાં એનો જે મહત્વ છે એ ખૂબ વધારે છે. અધ્યયન પ્રક્રિયાનો એક મહત્વનો હિસ્સો તકનીકને ગણવો જ રહ્યો, એટલે કે ગણવો જ જોઈએ. અધ્યયનમાં જે આ ટેકનોલોજીના જે સાધનો છે એ સાધનોનો ખૂબ જ એવો ઉપયોગ કરી અને આપણે બાળકોને માહિતી પ્રત્યયન, એટલે કે આપણી પાસે જે માહિતી છે એની આપણે ખૂબ સારી રીતે કરી શકીએ છીએ. અને તકનીક નો પણ જે આપણી પાસે ટેકનોલોજીના જે સાધનો છે એ સાધનો દ્વારા જે આપણી પાસે માહિતી પડેલી છે એ માહિતીને વધુ એવી રસપ્રદ બનાવી અને બાળકોને પીરસી શકીએ છીએ. તો આ પ્રવર્તમાન સમયમાં શૈક્ષણિક ટેકનોલોજીની જરૂરિયાત શું છે? શું કામ આપણે ટેકનોલોજીની જરૂર પડે છે? કેમ કે પેલા તો આપણે એમને પણ ભણાવતા હતા ને, બરોબર. પણ પેલા જે બાળકો ભણતા એનું જે ભણવાનું હતું, અભ્યાસક્રમ હતો, એટલો રસપ્રદ ન બનાવી શકતા અને બાળકોને ભણાવતા. પણ અત્યારે જે બાળકોની જે જરૂરિયાતો ઊભી થઈ છે, આ જરૂરિયાતોને સંતોષવા માટે થઈ અને આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. અને આ ટેકનોલોજી છે એની આપણા અભ્યાસક્રમમાં અને આપણા બાળકોને ખૂબ જરૂર છે. તો અધ્યાપનને વધુ રસપ્રદ બનાવવા માટે થઈ અને શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ જરૂરી બને છે. તો આમ અધ્યાપનને વધુ રસપ્રદ બનાવવા માટે શૈક્ષણિક ટેકનોલોજીનું જે મુખ્ય કાર્ય છે એ કાર્ય અધ્યાપનને વધુ એવું રસપ્રદ બનાવવાનું છે અને વિદ્યાર્થીઓના અધ્યયનમાં સંપૂર્ણ જે જ્ઞાન છે જ્ઞાન પ્રાપ્ત કરી શકે તે માટે અધ્યયન કરવા માટે થઈ અને આપણે જે ટેકનોલોજી છે ટેકનોલોજીના સાધનનો ઉપયોગ કરીએ છીએ. આપણું જે શિક્ષકો બાળકોને ભણાવે છે, બરોબર ને, એ ભણવાનું અસરકારક બનાવી શકાય, રસપ્રદ બનાવી શકાય એટલા માટે થઈ અને આપણે શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે. આમ અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને વધુ સરળ અને રસપ્રદ બનાવવા માટે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે છે. જે ટેકનોલોજીના સાધનો છે એ સાધનોનો ખૂબ જ ઉપયોગ કરવો પડે છે. આમ શૈક્ષણિક ટેકનોલોજીના જે વિવિધ દ્રશ્ય અને શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરી અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને સરળ બનાવે છે અને તેમજ વિવિધ જે શાબ્દિક અને અશાબ્દિક માધ્યમોના ઉપયોગથી વધુ રસપ્રદ બનાવીએ છીએ. તમારે નાના બાળકો છે, નાના બાળકોને તમારે કોઈ પણ પાઠ ભણાવવો છે, કોઈ પણ કાવ્ય ભણાવવું છે, તો આ જે પાઠ છે, આ જે કાવ્ય છે, એ કાવ્યને તમે વધુ રસપ્રદ બનાવવા માટે થઈ અને શું કરો? તો વધુ રસપ્રદ બનાવવા માટે થઈ અને આપણે દ્રશ્ય અને શ્રાવ્ય જે સાધનો આવે છે એ સાધનનો ઉપયોગ કરી શકીએ. આપણે બાળકોને સિંહની ગર્જના વિશે સમજાવવું હોય તો આપણે ક્લાસરૂમમાં જે શ્રાવ્ય સાધન હોય એનો કરી આપણે બાળકોને ગર્જના સંભળાવી શકીએ, સિંહની ગર્જના સમજાવી શકીએ અથવા તો સંભળાવી શકીએ કે આવી ગર્જના સિંહ કરે છે, બરોબર. તમારે કોઈ પણ એવું કાવ્ય શીખવવું છે, તમારે કોઈ પણ એવો ટોપિક શીખવવો છે કે તમે જે અમૂર્ત છે કે જે તમારે એ બાળકો અનુભવ કરી શકીએ
મૂળ આમ અડીને અનુભવ ન કરે, પણ વિચારી અને એ વસ્તુ શીખી શકે કે ભાઈ મેદાન આવા હોય, પહાડ આવા હોય, બરોબર. અથવા તો ગામડું છે તો ઘણા બાળકો છે ગામડું જોયું જ નથી, ગામડું કેવું છે, તો ગામડું આવું હોય, ત્યાં ખેતરો આવા હોય, તો એના માટે થાય અને તમારે એવો પાઠ ભણાવવો હોય તો તમે દ્રશ્ય ના જે સાધનો આવે છે, બરાબર, જે ચિત્રો છે, ગ્રાફ છે, આવું બધું તમે લઈ ચાર્ટ છે, આવું બધું બનાવી અને તમે તમારું જે અભ્યાસ છે એ રસપ્રદ બનાવી શકો છો. તમારો જે ટોપિક છે, જે તમારે જે ભણાવવું છે, એ તમારો ટોપિક તમે સરળ બનાવી શકો છો. તેમજ વિવિધ જે શાબ્દિક અને અશાબ્દિક માધ્યમો દ્વારા, એટલે કે આવા જે ચિત્રો અને ચાર્ટ બધું છે એના દ્વારા આપણે એનો ઉપયોગ કરી અને આપણે જે અધ્યાપન પ્રક્રિયા છે એ ખૂબ રસપ્રદ અને સરળ બનાવી શકીએ છીએ. આમ ત્રીજું છે નૂતન શૈક્ષણિક પદ્ધતિઓ પ્રવિધિઓના વિકાસ અને ઉપયોગ માટે. મૂળ શૈક્ષણિક ટેકનોલોજી છે એ નવી શૈક્ષણિક પદ્ધતિઓ અને પ્રવિધિઓને વિકસાવે છે અને તેના પ્રયોગ અને મૂલ્યાંકન દ્વારા ઉપયોગ જે છે એ કેવી રીતે કરવો એની પણ સૂચના આપે છે. આ ઉપરાંત જે નવી અદ્યતન અધ્યાપન જે રચનાઓ છે, અભિગમો જે છે, અભિગમોના ઉપયોગ પણ દર્શાવે છે. બરોબર. તો આ જે નવી જે શૈક્ષણિક જે સાધનો છે એના દ્વારા આપણે બાળકોને નવી પદ્ધતિઓ અને પ્રવિધિઓ ના વિકાસ તમારે એની પાસે બાળકનો તો બાળકોને નવું જ્ઞાન પીરસી શકો છો. ત્યારબાદ અધ્યાપનની ગુણવત્તા સુધારવા માટે તમારે અધ્યાપનની ગુણવત્તા સુધારવી હોય તો તમારી પાસે નવી જે શૈક્ષણિક ટેકનોલોજી છે એ ટેકનોલોજીનો ઉપયોગ તમને કરતા આવડવો જોઈએ. બરોબર. આ ટેકનોલોજી જે છે એ જુદી હાર્ડવેર ટેકનોલોજી, સોફ્ટવેર ટેકનોલોજી અને સિસ્ટમ અભિગમ જે છે એ અભિગમના ઉપયોગથી અધ્યયન અને અધ્યાપનની ગુણવત્તાનું કાર્ય છે એ સુધારવાનું કાર્ય કરી શકાય છે. મૂળ તમારી પાસે જે પહેલાનું જે અધ્યાપનની પ્રક્રિયા જે હતી, જે તમારી પાસે નું જ્ઞાન હતું, એ જ્ઞાનમાં જે તમારી પાસે ટેકનોલોજીના જે સાધનો છે એ સાધનોનો તમે ઉપયોગ કરી અને બાળકોને આ અધ્યાપનની પ્રક્રિયા જે કરો છો જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની ગુણવત્તા સુધારવાનું કાર્ય પણ આપણે ટેકનોલોજીના જે સાધનો છે એના દ્વારા સારી રીતે કરી શકીએ છીએ. આમ પાંચમું છે અધ્યયન સાહિત્ય અને સામગ્રી તૈયાર કરવા માટે. તમારે જે ભણાવવું છે એ જે ભણાવવાની જે વસ્તુ છે એ સાહિત્યમાં તમારે વધારો કરવો છે, તમારે ઉદાહરણ ગોતવા છે, એના જેવું બીજું કાવ્ય ગોતવું છે, એના જેવો બીજો પ્રયોગ ગોતવો છે, તો આવું બધું જ જે સામગ્રી જે છે એ તૈયાર કરવા માટે પણ આપણી પાસે ટેકનોલોજીનો જે સાધનો હોય તો એનો ઉપયોગ કરી અને આપણે આપણી માહિતીમાં વધારો કરી શકીએ છીએ. તો શૈક્ષણિક ટેકનોલોજી વધુ વૈજ્ઞાનિક ઢબે અને અધ્યયનના સિદ્ધાંતો જે થાય છે એ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને અધ્યયન સાહિત્ય અને સામગ્રીનું નિર્માણ કરે છે. તમારી પાસે આવા બધા સાધનોનો તમે ઉપયોગ કરી અને તમારી પાસે સાહિત્ય અને સામગ્રી તમે વધારી શકો છો. પ્રવર્તમાન સમયમાં શૈક્ષણિક ટેકનોલોજીની જરૂરિયાત છે તો ભાઈ કેવી જરૂરિયાતો છે, તો શૈક્ષણિક સાધનોનો વર્ગખંડમાં ઉપયોગ કરવો જોઈએ. બરોબર. વિવિધ શૈક્ષણિક સાધનનો વર્ગખંડમાં વિનિયોગ કરવો. તો શૈક્ષણિક ટેકનોલોજી વિવિધ ઇલેક્ટ્રોનિક સાધનોનો વર્ગખંડમાં ઉપયોગ કરે છે, એટલે કે ઉપયોગ કરે છે જે શિક્ષક છે એ. તો આ ઉપરાંત જે સાદા શૈક્ષણિક સાધનો છે કે જેવા કે ચાર્ટ, ચિત્ર, નકશા, મોડેલ વગેરેનો શૈક્ષણિક ઉપયોગ સૂચવે છે. કેવી રીતે આનો ઉપયોગ કરવો? ખાલી ચાર્ટ દેખાડી દેવો, ખાલી ચિત્રો દેખાડી દેવા, ખાલી તમે બાળકોને નકશો દેખાડી દો છો તો નકશા દ્વારા બાળકોને બધી વસ્તુ ખબર પડી જાય? ન પડી જાય. પણ એ આપણને જે શૈક્ષણિક સાધનો જે છે, બરોબર, એનો ઉપયોગ કઈ રીતે કરવો, વર્ગખંડમાં એનો વિનિયોગ કઈ રીતે કરવો, બરોબર, એ પણ આ ટેકનોલોજી છે એ આપણને શીખવે છે. સાતમું છે પ્રક્ષિપ્ત બરોબર. તો જે શૈક્ષણિક ટેકનોલોજી છે એની જરૂરિયાત છે એ જરૂરિયાતમાં સાતમી જરૂરિયાત છે કે શૈક્ષણિક ટેકનોલોજી તમારી પાસે જે સ્લાઇડ પ્રોજેક્ટ છે, જે ફિલ્મ ટ્રીપ પ્રોજેક્ટ છે, ઓવરહેડ પ્રોજેક્ટર છે, તો આવા બધા જે પ્રોજેક્ટરો છે એ પ્રોજેક્ટરને
તેમજ અન્ય જે પ્રોજેક્ટર ને માહિતી જે છે માહિતી પ્રદાનના કાર્યમાં અને રજૂઆત માટે ઉપયોગમાં લેવાનું કાર્ય કરે છે. મૂળ તમારી પાસે તમે જે પ્રોજેક્ટર છે તો એ પ્રોજેક્ટર ને આ ટેકનોલોજી દ્વારા ખૂબ સારી રીતે બનાવી અને વિદ્યાર્થીઓમાં માહિતી તમે સારી રીતે પીરસી શકો છો. ઓવરહેડ પ્રોજેક્ટર તમારી પાસે હોય તો તમે એની જે આવે છે બટર પેપર જેવું આવે છે કાગળ, એની ઉપર તમે માહિતી તમે પેલા લખો. એ માહિતી કોમ્પ્યુટરાઇઝ કરી શકાય. તો એ બટર પેપર ઉપર તમે માહિતી એકઠી કરી અને તમે બટર પેપર ઉપર માહિતી રાખો અને પછી ઓવરહેડ પ્રોજેક્ટરમાં તમે એ બટર પેપર રાખો અને પછી જે તમારા બોર્ડ ઉપર અથવા તો તમારા પડદા ઉપર જે એનું જે કહેવાય ને કે પડછાયો પડે છે, એ પડછાયા ઉપર જે તમારું લખાણ નાનું છે અથવા તો ચિત્ર નાનું છે, તો એ ચિત્ર અથવા તો લખાણ છે એ પડદા ઉપર ખૂબ મોટી રીતે દેખાય છે. તો તમે બાળકને સારી રીતે શીખવવામાં મદદ કરી શકો છો, સારી રીતે જ્ઞાન આપવામાં મદદ કરી શકો છો. આવી રીતે આપણું 8મું જે છે ટાઈમ થઈ ગયો છે, તો બીજું છે આગળ કાલ કરાવીશ. ઓકે, હાલો. હા મેડમ. હા, તો હવે બીજા આગળના છે એ કાલ કરાવીશ, બરોબર. અને આ પીપીટી છે ને એ હું મૂકી દઈશ ઓલામાં, એટલે તમારી પાસે ન હોય તો તમે સાચવીને રાખજો. ઓકે, ઓકે. બાય. જય માતાજી. થેન્ક યુ મેમ, થેન્ક યુ. ઓકે.